ચાલો નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 માં જે બાળકો અભ્યાસ કરી રહ્યા છે અને સીઈટી પરીક્ષા આપવાની છે, બરોબર? તો આ સીઈટી જે પરીક્ષા છે એમાં તમારે એમએટી વિભાગ પૂછાય છે, બરોબર? એમએટી વિભાગ કે જે માનસિક યોગ્યતા કસોટી, એના આગળ આપણે ઘણા એક બે ચેપ્ટર જોયા છે. હજી આપણે ટાઈમ ટેબલ મુજબ ટૂંકમાં બધા ચેપ્ટર છે એ કવર કરીશું. હવે એમાં છે તમારે ભાષા પણ પૂછાય છે કે જેમાં ગુજરાતી, હિન્દી, અંગ્રેજી આના પણ પ્રશ્નો તમને પૂછાય છે, બરોબર? તો એ ભાષાનું જે ટાઈમ ટેબલ આપણે આપેલું છે તમને, કે એ ટાઈમ ટેબલમાં એક દિવસ લેક્ચર આવે, એક દિવસ ટેસ્ટ આવે. તો એ ટાઈમ ટેબલ મુજબ આજે છે એ 12મો લેક્ચર અને એમાં આપણે વિષય છે અંગ્રેજી. કયો વિષય છે? અંગ્રેજી. એમાં ખાસ શબ્દ ભંડોળ અને સાચો સ્પેલિંગ પસંદ કરો. આવા જે તમને પ્રશ્નો પૂછાય, એમાં કેવા કેવા પ્રશ્નો પૂછાય એની થોડીક ચર્ચા આપણે કરીશું, બરોબર છે? ખાસ જે બાળકોને હજી ગ્રુપમાં જોડાવાનું બાકી હોય તો વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો. વોટ્સએપ ગ્રુપમાં આપણે ટેસ્ટ ને બધું પીડીએફ સ્વરૂપે વોટ્સએપ ગ્રુપમાં આપીએ છીએ. ચેનલ પર નવા હો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને જ્યારે પણ વિડીયો આવે છે એ તમને માહિતી મળી જાય, બરોબર? હાલો, તો હવે આપણે થોડાક ઉદાહરણ જોઈએ કે ભાઈ કેવા કેવા તમને પ્રશ્નો પૂછાય. તો જો અહીંયા આપણને પહેલો અહીંયા પ્રશ્ન એવો આપેલો છે કે ક્યુરિયોસિટી, આનો ગુજરાતી અર્થ શું થાય? આશ્ચર્ય, જિજ્ઞાસા, સાહસ કે સલામતી? તો આ જે સ્પેલિંગ જે તમને પૂછાશે એ ક્યાંય બહારથી નહીં પૂછાય વાલા, આ તમારી ટેક્સ્ટ બુકમાં જે તમે ભણો છો એના આધારે જ તમને પૂછાશે, બરોબર? તો આ જે આનો જે મતલબ છે કે ભાઈ આ તમે અત્યારે જુઓ છો તો આનાથી તમને શું શીખવા મળે કે તમારી જે ટેક્સ્ટ બુક છે એમાં તમે જે તૈયારી કરો છો પરીક્ષા માટે થઈને, તો સાથે સાથે તમારે સીઈટી ની પરીક્ષા માટે પણ તૈયારી કરતી જવાની છે. એટલે સાથે સાથે તૈયારી થઈ જશે, બરોબર? તો ક્યુરિયોસિટી નો ગુજરાતી અર્થ શું થાય? આશ્ચર્ય, જિજ્ઞાસા, સાહસ કે સલામતી? તો ક્યુરિયોસિટી નો ગુજરાતી મતલબ શું થશે? જિજ્ઞાસા છે એ એનો સાચો અર્થ થશે, બરોબર છે? તો આવા પ્રશ્નો છે એ તમને ખાસ તમારી ટેક્સ્ટ બુક આધારિત પ્રશ્નો પૂછાઈ શકે છે. તો સાથે સાથે ટેક્સ્ટ બુક છે એને પણ કવર કરતી જવાની છે, બરોબર છે? ચાલો, એના પછી નેક્સ્ટ પ્રશ્ન હજી જોઈએ. બહાદુર અર્થ માટે કયો અંગ્રેજી શબ્દ વપરાય છે? આપણે કોઈને કેવું હોય કે તું બહાદુર છો તો આપણે એને શું કહેવાય અંગ્રેજીમાં? બ્રેવ કહેવાય, કાઇન્ડ કહેવાય, પ્રાઉડ કહેવાય કે ચીયરફુલ કહેવાય? ચાલો, આ બધા કોમન પ્રશ્નો જવાબ જે સ્પેલિંગ છે આવા તમને પૂછાતા હોય છે, બરોબર? અને આ બધા તમારી ટેક્સ્ટ બુકમાં ક્યાંક ને ક્યાંક આવેલા હોય છે, બહારથી પૂછાશે નહીં, બરોબર? તો બ્રેવ, બહાદુર એટલે શું થાય? બહાદુર એટલે શું થાય? બ્રેવ. અંગ્રેજીમાં એને શું કહેવાય? બ્રેવ કહેવાય, બરોબર? બ્રેવ કહેવાય છે. એટલે બ્રેવ નો મતલબ ગુજરાતીમાં બહાદુર થશે. ડન છે? તો આવા પ્રશ્નો છે એ પૂછાવાના ચાન્સીસ રહેશે. ચાલો, હજી થોડાક ઉદાહરણ જોઈએ. વન્ડરફુલ નો સાચો ગુજરાતી અર્થ કરો, કયો છે? કયો છે? ચાલો, વન્ડરફુલ, વન્ડરફુલ આનો સાચો ગુજરાતી અર્થ કયો છે? સુંદર, અજાણ્યું, ઉદાસ કે અદ્ભુત? વન્ડરફુલ આને ગુજરાતીમાં શું કહેવાય? વન્ડરફુલ ને ગુજરાતીમાં શું કહેવાય? ચાલો ફટાફટ, એ, બી, સી કે ડી? સુંદર, અજાણ્યું, ઉદાસ કે અદ્ભુત? શું આવશે સાચો જવાબ? વન્ડરફુલ ને શું કહેવાય છે? અદ્ભુત. શું કહેવાય છે? અદ્ભુત, બરોબર? ચાલો, એના પછી આગળ વધીએ. ખાસ જે વિદ્યાર્થી મિત્રોને વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું બાકી છે તો વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો, કારણ કે ટેસ્ટ ને એ બધું ક્યાં આવશે? વોટ્સએપ ગ્રુપમાં આવશે. તો વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી નો ફાવે તો આ નંબર છે, આ નંબરમાં વોટ્સએપમાં હાઈ કરીને વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જવાનું છે. વોટ્સએપમાં હાઈ કરશો એટલે ઓટોમેટિક વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક તમને મળી જશે. વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો. ખાસ જે વિદ્યાર્થી મિત્રો સીઈટી પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે અને બુક મંગાવવાની બાકી હોય તો વિદ્યાર્થી મિત્રો નૂતન સીઈટી નામની બુક અવેલેબલ છે. 360 કિંમત છે, પરંતુ 250 રૂપિયામાં તમારા નજીકના કુરિયર સેન્ટર સુધી આવી જશે. કુરિયર ચાર્જ આમાં બિલકુલ ફ્રી છે. માત્ર ને માત્ર 250 રૂપિયામાં તમારા નજીકના કુરિયર સેન્ટર સુધી આવી જાય. તો જેમને પણ ઓર્ડર કરવાની બાકી હોય ઓર્ડર કરી દેજો. લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી નો ફાવે તો આ નંબર છે, આ નંબર પરથી વોટ્સઅપમાં તમે સીઈટી બુક લખીને મેસેજ કરો અને તમારો ઓર્ડર કન્ફર્મ કરાવી શકો છો. ખાસ ફટાફટ મગાવી લેજો, જેથી કરીને સાથે સાથે તમારી તૈયારી છે એ થતી જાય, બરોબર? તો ફટાફટ બુકનો ઓર્ડર કરી દો. જે પણ શાળા તરફથી કોઈ બલ્ક ઓર્ડર આપવામાં આવે, ખાસ કે ભાઈ શાળા તરફથી એક સાથે બુક મંગાવવામાં આવે તો અમને પણ આમાં કુરિયરમાં ઘણી રાહત થાય. તો એ રાહત છે એ આપણે વિદ્યાર્થીઓને પણ કરી શકીએ છીએ. તો આમાં હજી વધારે ડિસ્કાઉન્ટ થઈ શકે છે શાળા તરફથી મળતા બલ્ક ઓર્ડરમાં, બરોબર? ચાલો પ્રશ્ન તરફ આગળ વધીએ.
નીચેનામાંથી કયો સ્પેલિંગ સાચો છે? અહીંયા સ્પેલિંગ આપ્યો છે બિફોર માટે સાચો સ્પેલિંગ કયો છે? ચાલો, તો આવા પ્રશ્નો પૂછાય કે 4 સ્પેલિંગ આપ્યા હોય એમાંથી સાચો સ્પેલિંગ આપણે પસંદ કરવાનો હોય. બિફોર પહેલાનું જે કહેવાય, બરોબર, પહેલાનું, તો એના માટે શબ્દ વપરાય બિફોર, પણ એનો સાચો સ્પેલિંગ કયો છે એ આપણે ગોતવાનો હોય આમાં. તો અહીંયા જુઓ તમે, સાચો સ્પેલિંગ કયો થશે? આ BEFOR, BEFORE, BFOR, BEFFOR. તો કે બિફોર પહેલાનું, આપણે જે કહેવાય ને પહેલાનું, તો એના માટે સાચો સ્પેલિંગ કયો થશે? બિફોર, BEFORE. આ સ્પેલિંગ છે એના માટે સાચો સ્પેલિંગ થશે. તો આવી રીતે સાચો સ્પેલિંગ પસંદ કરો એવા પ્રશ્ન તમને પૂછાય છે સીઈટી માં, બરોબર. ખાસ બધા સ્પેલિંગ છે એ તમારે તૈયાર કરી લેવાના છે. પાછળ માટે નીચેનામાંથી કયો સ્પેલિંગ સાચો છે? પાછળ, બિહાઇન્ડ. આમાં જો અહીંથી તમને એક અંદાજો આવી જાય કે એને શું કહેવાય, એનું ઉચ્ચારણ શું થાય સ્પેલિંગ નું? તો કે ઉચ્ચારણ બિહાઇન્ડ થશે. હવે એ બિહાઇન્ડ માટે સાચો સ્પેલિંગ પાછો તમને આવડવો જોઈએ. તો સાચો સ્પેલિંગ શું થશે પાછળ માટે? BHYND, BEHINDE, કે BIHIND? શું આમાં સાચો સ્પેલિંગ થશે? ચાલો ફટાફટ કોમેન્ટ કરશો. તો કે ભાઈ બિહાઇન્ડ માટે છે BEHIND. આ છે એ સાચો સ્પેલિંગ થશે. જો આ બધા સ્પેલિંગ છે ને મારા વાલા તમારે યાદ રાખવા પડે. હવે આમાં એમએટી વિભાગ જોડે કઈ ગણતરી ન હોય તો હું તમને ગણતરી કરીને સરળ રીતે સમજાવી દઉં. આ વસ્તુ તમારે યાદ રાખવી પડે તો એ રાખવી જ પડે, બરોબર. 2 + 2 4 થાય એ તમને ખબર હોવી જોઈએ, તો પછી હું એનો વર્ગ કરતા અને ઘન કરતા તમને શીખવાડી શકું. તો આ છે એ તમારે આવા સ્પેલિંગ છે, તમારો જે શબ્દ ભંડોળ છે એ મજબૂત હોવો જોઈએ. એટલે મેક્સિમમ સ્પેલિંગ છે એ આપણને આવડવા જોઈએ, આપણે પાકા કરેલા હોવા જોઈએ. આ વસ્તુ તમારે તૈયાર કરવી જ પડે, બરોબર. જે પાયો છે, તમને કક્કો જ નથી આવડતો તો તમે બારાક્ષરી ક્યાંથી શીખવાના? અથવા તો તમને વાંચતા કઈ રીતે આવડવાનું? તો એમ આ જે સ્પેલિંગ છે, આ સ્પેલિંગ છે એ તમારો પાયો કહેવાય. તમારા બુકમાં આવતા તમામ સ્પેલિંગ છે, શબ્દ ભંડોળ છે, એ આપણને યાદ હોવા જોઈએ, બરોબર છે. ચાલો એના પછી આગળ વધીએ. હજી એક ઉદાહરણ જોઈએ. પૂરતું શબ્દ માટે સાચો સ્પેલિંગ કરો કયો? સોરી, રેડી છે, પસંદ કરો. પૂરતું શબ્દ માટે સાચો સ્પેલિંગ પસંદ કરો. હાલો, પૂરતું, આના માટે સાચો સ્પેલિંગ જો હું તમને કહી દઉં એનો શું કહેવાય ઇંગ્લિશમાં, હું તમને કહી દઉં, ઇનફ કહેવાય. શું કહેવાય? ઇનફ કહેવાય. પણ એનો સાચો સ્પેલિંગ આપણને આવડવો જોઈએ. તો ઇનફ માટે સાચો સ્પેલિંગ શું થશે? પૂરતું. આને અંગ્રેજીમાં લખવું હોય ને તો ઇનફ લખાય. આ એનો સાચો સ્પેલિંગ થયો, ENOUGS. તો ENOUGS આ એનો સાચો સ્પેલિંગ થશે. તો આવી રીતના પ્રશ્નો છે એ તમને પૂછાશે. ખાસ આની તૈયારી છે, મેં કીધું એમ છે કે તમારી ટેક્સ્ટ બુકમાં જે તમે ભણો છો એની સાથે સાથે તમારે તૈયારી કરતી જવાની છે. તમારી ટેક્સ્ટ બુકમાં આપેલા તમામ શબ્દો છે, શબ્દ ભંડોળ છે, એ આપણને આવડતા હોવા જોઈએ. તો હવે જે અહીંયા તમે ઉદાહરણ ભણ્યા છો, આ ઉદાહરણ આધારિત ટેસ્ટ છે એ આવતીકાલે 15 માર્કની ટેસ્ટ આપણા વોટ્સએપ ગ્રુપમાં PDF સ્વરૂપે આવી જશે. તો જે બાળકોને વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું બાકી હોય તો વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક છે એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ત્યાંથી ન ફાવે તો આ નંબર પર વોટ્સએપમાં હાઈ કરીને મેસેજ કરશો એટલે ઓટોમેટિક ગ્રુપમાં જોડાવા માટેની લિંક તમને મળી જશે. તો વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જવાનું છે, જેથી કરીને અમારા દ્વારા આપવામાં આવતી તમામ ટેસ્ટ છે એ તમે આપી શકો, બરોબર. તો વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો. ફરી પાછા આવતીકાલે ટેસ્ટના સોલ્યુશનમાં ભેગા થઈશું. ત્યાં સુધી રજા લઈએ. ખૂબ ખૂબ આભાર.